તો મિત્ર તમારે પૈસા બેંકમાં જ તમારે વારંવાર તમારે ઉડે છે અને તમારા ખાતામાંથી વારંવાર વ્યાજ જાય છે 100, 200, 300 રૂપિયા તમારે વારંવાર તમારે ઉઠતા હોય તો તમને હું આજે તમને આ વિડીયોની અંદર તમને બતાવવાનું છે. એ સેટિંગ તમને ખબર નથી કે ગૂગલ પેની અંદર એક સેટિંગ આવે છે ને તમારે વારાખીએ તમારે 100 રૂપિયા, 99 રૂપિયા, 50 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા ઉઠતા હોય તો તમે હજી સુધીમાં એ સેટિંગ તમે બંધ નથી કર્યું. કેમ કે એ સેટિંગ તમારે ઘણા લોકોને ભૂલમાંથી સેટિંગ ઓન થઈ જાય એટલે કે શરૂ થઈ જાય છે. કેમ કે ઘણા આપણા છોકરા ફોન આપણે છોકરાને દેતા હોય, ગેમ રમતા ગમે રમતા હોય ને એમ ઓટોમેટિક પણ એ સેટિંગ આપણે શરૂ થઈ જાય છે. એ સેટિંગ તમારે આજે ને આજે તમારે બંધ કરી દેવાની છે. આજે તમને હું આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું. એ તમારે ગૂગલ પેમાં કઈ જગ્યાએ સેટિંગ આવે છે એ સેટિંગ બંધ કરી દેશો એટલે તમારે પૈસા ઉડવાનું થઈ જશે બંધ. આપણે હું તમને સ્ક્રીન રેકોર્ડિંગમાં લઈ જવાનો છું. એ પહેલાં તો તમારે આ વિડીયોને પૂરો જોવાનો છે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં તમે. ચલો આપણે તમને લઈ જઈશું સ્ક્રીન ઉપર. તમારે ગૂગલ પેમાં તમારે અત્યારે તાત્કાલિક ધોરણે તમે સેટિંગ કરી દેજો. કેમ કે તમે જ્યારે પૈસા ઉઠશે તમે બેંકમાં જાઓ તો તમને મેનેજર પર તમને નહીં કે પૈસા ઉડે, શેના ઉડે, શું છે એ, પણ આપણે ખુદને એ સેટિંગ બંધ કરી દેવાનું છે ત્યારે આ વિડીયો દ્વારાથી. તો ચલો તમને હું લઈ જઈશું સ્ક્રીન ઉપર. તો મિત્ર આપણે ગૂગલ પે ખોલી લીધું છે. ગૂગલ પે ખોલી લીધું એટલે આપણે જે આમાં મારો ફોટોનો લોગો મારેલો છે ઉપર એ લોગા પર આપણે ક્લિક કરી દેવાનું છે. એ લોગા પર ક્લિક કરી દેશું એટલે આપણું જે સેટિંગ આવે છે સેટિંગ કરી લેવાનું છે. અત્યારે બંધ કરી દેવાનું છે. તો આપણે જો ખોલી લીધું છે, ખોલીને પછી આપણે નીચે જવાનું છે. જો ઉપર લખેલું રહ્યું છે કે ભાઈ ઓટોમેટિક ચૂકવણી કરો, ઓટોમેટિક ચૂકવણી કરો એમાં લખેલું છે. એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમારે ઓટોમેટિક ચૂકવણી તમારે ભૂલમાં થઈ ગયું હોય એ બંધ કરી દેવાની. તમારે વારંવાર પૈસા ઉઠતા હોય ને અહીંથી ઉઠતા હોય છે ઓટોમેટિક ચૂકવણી ઉપર. કેમ કે તમને ખબર નથી આ સેટિંગની કે ભાઈ ઓટોમેટિક ચૂકવણી શું કહેવાય છે. એ આપણા કંઈક ભૂલમાંથી બંધ થઈ ગયું, આમ શરૂ થઈ ગયું હોય. તમે જો લખેલું કે ઓટો પ્લે, જો આમાં મારે એક અત્યારે લખેલું છે, મારે એક સિસ્ટમ શરૂ છે કે ઓટો પ્લે 199ની સુવિધા એટલે કે ઓટોમેટિક મને નથી ખબર કારા શરૂ થઈ ગયેલી છે ને શું છે. એમાં મેં આમાં પણ 3 વાર પણ મારા પૈસા ઉડેલા છે પણ આપણે એવી અત્યારે બંધ કરી દેવાનું છે. હવે કેવી રીતનું કરવાનું છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. એની ઉપર ક્લિક કરી નાખો એટલે એટલે લખેલું છે ઓટો પ્લે થોભાવો અને ઓટો પ્લે રદ કરો. એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરી દો એટલે પછી સીધું એ પણ આ તમારું ઓટોમેટિક રીતે બંધ થઈ જાય.